હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 12 પ્રકરણ 6 બેરોજગારી. આપણે આની પહેલાંના વિડીયોમાં બેરોજગારીનો વિસ્તારપૂર્વકનો અર્થ છે એ જોઈ ગયા. અલગ અલગ વ્યાખ્યા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ જે આપેલી એના વિશે પણ આપણે માહિતી મેળવેલી. આજે આપણે જોવાનું છે બેરોજગારીના પ્રકારો. બેરોજગારીના આપણે જે પ્રકારો છે એ જાણવા હોય તો સૌથી પહેલાં કોઈ પણ દેશ છે એનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે એ જાણવું જરૂરી બને. કારણ કે જેવા પ્રકારનું અર્થતંત્ર હોય એવા પ્રકારની બેરોજગારી ત્યાં વિશેષ પ્રમાણમાં જોવા મળે. માની લો કે કોઈ દેશ છે એનું અર્થતંત્ર વિકસિત છે, ટૂંકમાં દેશ છે એ વિકસિત છે, જેણે વિકાસ કરી લીધો છે, તો આવા દેશોની અંદર બેરોજગારી અલગ હોય. અને જે દેશ છે એ વિકાસશીલ છે, ભારત જેવા દેશો છે, તો એવા દેશોની અંદર બેરોજગારી છે એનું સ્વરૂપ અલગ હોય, આવું જોવા મળે. હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો વિકસિત દેશોની અંદર જોવા મળતી જે બેરોજગારી છે એ ખાસ કરીને ઘર્ષણજન્ય અને ચક્રીય હોય છે. એટલે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. અને આ બેરોજગારી છે એ ટૂંકા ગાળા માટેની હોય છે. હવે આ બેરોજગારીનો પ્રકાર આપણે આગળના વિડીયોમાં પણ જોવાનું છે, છતાંય વાત કરીએ તો ચક્રીય બેરોજગારી એટલે ચક્રાકાર પ્રવાહો આવે, તેજી, ઓટ, મંદી અને સુધારણાનું જે ચક્ર છે એ ફરે. એટલે ચક્રીય ફેરફારોના કારણે માંગ છે એમાં અભાવ આવે. તેજી હોય ત્યારે માંગ ખૂબ હોય, પરંતુ મંદીના સમયની અંદર માંગ ખૂબ ઘટી જાય. આના કારણે બેરોજગારી છે એ ઉદ્ભવે છે. આવી બેરોજગારી છે એ ટૂંકા ગાળા માટેની હોય, એટલે થોડા સમય પછી ફરીવાર મંદી છે એ દૂર થાય અને માંગ છે એ વધે, તો ફરીવાર લોકોને કામ મળવા માંડે. બરાબર. એટલે વિકસિત દેશોની અંદર ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં હોય, અને આવી બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય. એટલે અસરકારક માંગ છે એમાં વધારો કરીને આપણે આ બેરોજગારીને દૂર કરી શકીએ. પરંતુ જે દેશ છે એ વિકાસશીલ છે, એટલે કે ભારત જેવા દેશો, જ્યાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર હોય, એટલે એક તરફ વસ્તી છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોય, એટલે સ્વાભાવિક જ શ્રમનો પુરવઠો છે, એટલે કે કામ કરી શકે એવા લોકો, સક્રિય શ્રમનો પુરવઠો, આમાં ખૂબ વધારો થાય. પરંતુ બીજી તરફ દેશની અંદર માળખાગત ખામીનો મતલબ થાય પાયેથી જ ફેરફાર કરવો પડે. આવી બેરોજગારી છે એને આપણે ઝડપથી દૂર ન કરી શકીએ. માળખાગત ખામીના કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય. રોજગારી આપણે વધારીએ, પણ જેટલી ઝડપથી વસ્તી વધતી હોય એટલા જ ઝડપથી આપણે રોજગારી વધારી શકતા નથી, જેથી બેરોજગારીની સમસ્યા છે એ સર્જાય છે. એટલે ભારત જેવા દેશની અંદર જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટે એક વાક્યમાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય કે વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી કેવી હોય, અથવા વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી કેવા પ્રકારની હોય, કેવા સમયગાળા માટેની હોય. તો વિકસિત દેશોની અંદર ટૂંકા ગાળા માટેની હોય, જ્યારે આવી જે માળખાગત સ્વરૂપની વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી છે એ લાંબા ગાળા માટેની હોય છે. જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં ફેરફાર લઈ આવવા પડે ત્યારે આવી બેરોજગારી છે એને આપણે દૂર કરી શકીએ. એટલે આવી બેરોજગારીને દૂર કરવા માટે સમય લાગે છે, માટે લાંબા ગાળા માટેની આવી બેરોજગારી હોય છે. હવે બેરોજગારીનું સ્વરૂપ એટલે એક પ્રકારો જ કહી શકાય તમે. આવું બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે કે ભાઈ કેવા પ્રકારની બેરોજગારી છે એ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ પોતાના રિપોર્ટ 2011-12માં 4 માપદંડો રજૂ કરેલ. એટલે કોઈ પણ બેરોજગારી હોય, પછી ઘર્ષણજન્ય હોય, ચક્રીય હોય, કે પછી સંપૂર્ણ બેરોજગારી હોય, અર્ધ બેરોજગારી હોય,
કોઈ પણ સ્વરૂપ જાણવું હોય આપણે એનો પ્રકાર, તો નીચેના 4 માપદંડો છે એને જાણવા પડે. એટલે ઘણીવાર આ પ્રશ્ન છે એ 3 ગુણ કે 5 ગુણમાં પૂછાતો હોય કે શ્રી રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ પ્રમાણે એણે રજૂ કરેલ 4 માપદંડો સમજાવો. તો આપણે આ 4 માપદંડ છે લખવા પડે. મોટા ભાગે આ પ્રશ્ન છે એ 3 ગુણની અંદર પૂછાય છે. આ 4 માપદંડમાં પહેલું આવે છે સમય, બીજું છે આવક, ત્રીજું છે સંમતિ અને ચોથું છે ઉત્પાદકતા. હવે એમાં સૌપ્રથમ આપણે જોઈએ સમય. તો સમયના આધારે બેરોજગારી નક્કી કરીએ તો કેવા પ્રકારની બેરોજગારી હોય? તો તીવ્ર બેરોજગારી અને ઓછી તીવ્રતાવાળી બેરોજગારી. હવે એમાં આપણે જોઈ ગયા પછી બેરોજગારી કોને કહે? તો કે જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય અને પ્રવર્તમાન વેતન દર એને સ્વીકાર હોય, છતાં એને કામ ન મળે તો એને બેરોજગાર કહેવાય. એટલે અહીં સમયના આધારે સમયનો જે માપદંડ છે એમાં કીધું છે કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર કહેવાય. અહીં વ્યક્તિ સંપૂર્ણ બેરોજગાર નથી. વ્યક્તિની પોતાની કામ કરવાની વૃત્તિ છે, શક્તિ છે, પણ એને અઠવાડિયામાં 28 કલાક કે એનાથી ઓછા કલાક માટે કામ મળતું હોય તો એ તીવ્ર બેરોજગાર ગણાય. અને જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પણ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય છે. અહીં ખાસ યાદ રાખવાનું કે વ્યક્તિને કામ મળે છે પણ અઠવાડિયું એટલે કે અઠવાડિયાના જે 7 દિવસો છે એ દિવસોની અંદર ખરેખર વ્યક્તિ છે એ ઓફિશિયલ ટાઈમ જોઈએ તો 8 કલાક એને કામ મળવું જોઈએ. હવે 8 કલાક એટલે કે 7 દિવસની ગણતરી કરો તો એને 42 કલાક ઓછામાં ઓછું કામ મળવું જોઈએ. પણ એને અઠવાડિયામાં જો 28 કલાકથી ઓછા કલાક માટે કામ મળે તો એ તીવ્ર બેરોજગાર કહેવાય. અને જો અઠવાડિયામાં એને 28 કલાકથી વધારે પણ 42 કલાકથી પાછું ઓછું કામ મળતું હોય તો એને તીવ્ર રીતે બેરોજગાર કહેવાય છે. આ માપદંડ હતો સમયની રીતે. હવે આપણે જોઈએ આવકની રીતે. તો કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળે કે જેથી એની ગરીબી દૂર ન કરી શકતો હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારની અંદર આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે એવું બને કે એને પૂરા સમય માટેનું કામ મળતું હોય પણ પૂરા સમય માટેનું જે કામ મળે છે એમાં એની આવક જ એટલી ઓછી છે કે દૂર કરી શકતો નથી. તો આ આવકની દ્રષ્ટિએ મોટા ભાગે આવું છે. ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે 1 મહિનામાં 30,000ની આવશ્યકતા હોય અને વ્યક્તિને વર્તમાન કામમાંથી 15,000 કે તેથી ઓછી જ આવક મળતી હોય તો એ બેરોજગાર કહેવાય. ટૂંકમાં એને જરૂરિયાત છે 30,000ની પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અને 15,000 રૂપિયા જ મળતા હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. હવે સંમતિ. સંમતિનો મતલબ થાય પરમિશન આપવી, હા પાડવી એમ. તો હવે અહીં એ જોઈએ તો વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. જો સ્વીકારવું પડે છે એમ કીધું મતલબ એને સંમતિ આપવી પડે છે. એ ઈચ્છા એની હોય કે ના હોય પરંતુ એને કામ સ્વીકારવું પડે કારણ કે એની પાસે બીજો વિકલ્પ નથી. એની પાસે જે લાયકાત છે એ લાયકાત માટેનું એને કામ મળતું નથી. આવા સંજોગોમાં
એની જે લાયકાત છે એના કરતાં નીચી લાયકાતવાળું અથવા ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે, પરંતુ આ પ્રકારના કામમાંથી તેને ઓછી આવક પ્રાપ્ત થાય. સ્વાભાવિક છે કે લાયકાત કરતાં નીચું કામ સ્વીકારી તો આવક છે એ ઘટે. એટલે આવી બેરોજગારી છે એ અર્ધ બેરોજગાર કહેવાય. વ્યક્તિ છે એ સાવ બેકાર છે એવું નથી, કામ મળે છે, પણ જે લાયકાત છે એના કરતાં નીચી લાયકાત મળે. બરાબર, એટલે જે આવક છે એની ખરેખર હોવી જોઈએ એના કરતાં ઓછી આવક મળે છે, એટલે વ્યક્તિ છે એ બેરોજગાર બને છે. હવે એમાં પણ એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ CA ની ડિગ્રી ધરાવતો હોય અને એને ક્લાર્ક તરીકેનું કામ સ્વીકારવું પડે, એટલે વ્યક્તિએ એ કામ કરવા માટેની સંમતિ આપી કહેવાય. એટલા માટે એને સંમતિના આધારેનો માપદંડ આપેલો છે. અહીં યાદ રાખવા માટે એમ કહી શકો કે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળે એવા સંજોગોમાં લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય કામ સ્વીકારવું પડે, તો એને સંમતિના આધારે બેરોજગારી કહેવાય. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવતા હોય અને એને ક્લાર્ક તરીકેનું કામ સ્વીકારવું પડે, કારણ કે એની પાસે જે ડિગ્રી છે એ ડિગ્રી પ્રમાણેનું એનું કામ મળતું નથી, એની પાસે કોઈ ઓપ્શન નથી, વિકલ્પ નથી, માટે એને ક્લાર્ક તરીકેનું કામ સ્વીકારવું પડે છે. તો આ સંમતિના આધારે બેરોજગારી થઈ. હવે છે ઉત્પાદકતાના આધારે બેરોજગારી. અહીં શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછી હશે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય. ઉત્પાદકતાના આધારે બેરોજગારી. તો કે વ્યક્તિ છે જે કામ કરે છે એ વ્યક્તિ પાસે કામ કરવાની ક્ષમતા છે, એટલે કે એની વાસ્તવિક ઉત્પાદકતા છે એ વધુ છે, પણ એ વ્યક્તિને હાલ છે એ ઓછી ઉત્પાદકતાએ કામ કરે છે. એનું કારણ છે કે એની ઉત્પાદક ક્ષમતા જે છે એટલું કામ મળતું નથી. દાખલા તરીકે કોઈ એક કારખાનાની અંદર કોઈ એક વ્યક્તિ છે એ કાપડ બનાવે તો રોજનું એ 20 મીટર કાપડ બનાવી શકે એટલી શક્તિ ધરાવે છે, એની ક્ષમતા છે, પણ એને રોજનું કામ છે એ 10 મીટર કાપડ જ મળે છે, કારણ કે માની લો કે બજારની અંદર માંગ ઓછી છે. અહીં આ કરતાં બીજું ઉદાહરણ આપણે દરજીનું લઈએ તો દરજી છે એ રોજની માની લો કે 5 જોડી છે સીવી શકતો હોય, માની લો, બરાબર, અને રોજ એને 2 જોડીનું જ કામ મળતું હોય, તો એ ઉત્પાદન ક્ષમતા એની છે 5 જોડી સીવવાની, પણ એ સીવે છે 2 જ જોડી, તો આપણને એમ થાય વધુ સીવવું જોઈએ, પણ એને કામ જ નથી મળતું કે એ વધુ સીવી શકે. બરાબર, તો એ ઉત્પાદકતાના આધારે બેરોજગારી કહેવાય. આમ ઉપરયુક્ત જે માપદંડ આપેલા છે એના આધારે, એટલે કે આપણે આજે સમયના આધારે, આવકના આધારે, સંમતિના આધારે અને ઉત્પાદકતાના આધારે આજે 4 માપદંડ જોયા, એના આધારે બેરોજગારીના પ્રકારો છે એ પડે છે. ખરેખર બેરોજગારીના પ્રકારો હવે ચાલુ થાય છે. એમાં આપણે જોવાનું છે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. આ જે બેરોજગારીના પ્રકારો આપેલા છે એ ખૂબ જ અગત્યના છે. મોટા ભાગે આમાંથી ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દરેક પ્રકાર છે એ વિસ્તારપૂર્વક જોશું. પણ આ જે પ્રશ્ન છે રાજકૃષ્ણ સમિતિએ આપેલ માપદંડવાળો, આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. ઘણીવાર એવું પૂછાય કે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ આપેલા માપદંડો સમજાવો, તો આપણે 4 પ્રકાર છે એ સમજાવવા પડે. આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેરોજગારીના એક પ્રકાર વિસ્તારપૂર્વક જોઈશું. હરિઓમ અસ્તુ.